નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું રવિ કાનાણી ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 1 સજીવ વિશ્વની ચર્ચા કરતા હતા. આની અંદર આપણે સૌથી પહેલા પ્રસ્તાવના થોડી જોઈ હતી. પ્રસ્તાવનાની અંદર આપણે એવી વાત કરી હતી કે સજીવ છે એના નિવાસ સ્થાનો, પહેલા તો એના નિવાસ સ્થાનો આપણે જોયા હતા. કેવા કેવા એના નિવાસ સ્થાનો છે? ઠંડાગાર પર્વતો છે, ગરમ પાણીના ઝરા છે, પાનખર જંગલો છે. આ બધી જગ્યાએ આપણને ઘણા બધા સજીવો છે જોવા મળે છે. ત્યારબાદ આપણે કેવા કેવા સજીવો જોવા મળે છે એની ચર્ચા કરી હતી. જળપાન ઘોડો છે, હુમલો કરતી શાર્ક છે, આ બધા સજીવોની ચર્ચા કરી હતી. એની અંદર આપણે પછી વેલી ઓફ ફ્લાવર્સ અને ગુજરાતની અંદર જે સ્થળાંતરિત થાય છે પક્ષીઓ, 200 જેટલી યાયાવર જાતો છે, એની આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે એની અંદર જોયું હતું કે કોષ છે, કોષની અંદરની જે આણ્વીય ભરચકતા છે આપણને આશ્ચર્યચકિત કરી દે છે. અહીંયા આપણે એવી પણ વાત કરી હતી કે વનસ્પતિ જે કોષ છે એની અંદર કોષ દિવાલ જોવા મળે છે, જ્યારે પ્રાણી કોષ છે એની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. આ તમે પ્રકરણ નંબર 8 છે એની પ્રસ્તાવનાની અંદર પણ જોઈ ગયા છો. ત્યારબાદ આપણે સજીવ છે એની અંદર વિવિધતા એની ચર્ચા કરી હતી. તો 1.7 થી 1.8 મિલિયન અથવા તો 17 લાખથી 18 લાખ જેટલી જાતિઓ છે એનું સચોટ વર્ણન અને ઓળખ વિધિ છે એ અત્યાર સુધીમાં કરી ચૂક્યા આપણે માનવ છે એ કરી ચૂક્યો છે. હજી પણ ઘણી બધી એવી જાતિ છે, 50 લાખથી 5 કરોડ જેટલી જાતિઓ છે એ હજી હોવાનો અંદાજ છે. ત્યારબાદ આપણે એની અંદર જોયું હતું કે ઘણી બધી જે વિવિધતા છે એની આપણે ચર્ચા કરી હતી. નામકરણના નિયમો આપણે જોયા હતા કે કેવી રીતે નામકરણ કરવામાં આવે છે, કઈ કઈ સંસ્થાઓ છે. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર, સેમ ટુ સેમ એવી રીતે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજીકલ નોમેનક્લેચર, આપણે એની બધી ચર્ચા કરી હતી. ત્યારબાદ હવે આપણે આપણી ચર્ચાની અંદર થોડા આગળ વધશું. અહીંયા સૌથી પહેલાં આપણે જે વર્ગીકૃત કક્ષાઓ છે એની ચર્ચા કરવાની છે. વર્ગીકૃત કક્ષાઓ એટલે શું? આપણે જે વર્ગીકરણ શરૂ કરીએ છીએ આ એનો એક નાનો એકમ છે. હવે વર્ગીકૃત કક્ષાઓ છે આખી જે છે એ કક્ષા એની એક હાયરકી છે, આખી એક ચેઇન છે. અહીંયા જે આપણને મેં તમને બતાડેલી છે કે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય, વિભાગ. સમુદાય છે એ પ્રાણી સૃષ્ટિ માટે વપરાય છે અને વિભાગ જે છે એની અંદર વનસ્પતિ સૃષ્ટિ આવે છે. એટલે સમુદાય ઓબ્લિક વિભાગ આપણે કરી દઈએ છીએ અને સૃષ્ટિ. તો જો અહીંયા જાતિ છે એ નાનામાં નાનો એક એકમ છે. એટલે માની લો કે આપણે છે એ વર્ગીકરણ કરવાની શરૂઆત કરશું. એટલે શું કરશું? એના જે લક્ષણો છે એ લક્ષણોને આપણે પહેલાં તો ધ્યાનમાં લેશું. તો કે એના લક્ષણો કેવા કેવા છે, એના આધારિત જે આ કક્ષાઓ છે એની અંદર આપણે એને વર્ગીકૃત કરતા જશું. તો જો જ્યાં જાતિ હશે અહીંયા વધારામાં વધારે જેટલા સમાન લક્ષણો છે એ અહીંયા સમાન લક્ષણો છે. અહીંયાથી પ્રજાતિ તરફ જશું એટલે જાતિ કરતાં થોડાક ઓછા સમાન લક્ષણો હશે. એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જશું એમ શું થશે? જે સમાન લક્ષણો છે એ ઘટતા જશે. જાતિમાં સૌથી વધારે સમાન લક્ષણ ધરાવતા સજીવો હશે. જોકે આપણે સાયન્ટિફિક નામ આપીએ છીએ એમાં જે અંતિમ નામ છે બરાબર એ આપણે જાતિનું જ કહીએ છીએ. તો મેન્જીફેરા ઇન્ડિકા છે એ એક પર્ટિક્યુલર સ્પીસીસ થઈ ગઈ. અહીંયા જે પ્રજાતિમાં હશે બરાબર, તો પ્રજાતિની અંદર શું હશે? તો કે વધારામાં વધારે જે સમાન લક્ષણો ધરાવે છે એ બંનેને એક પ્રજાતિની અંદર મૂકવામાં આવેલા હશે. એ હમણાં આપણે ઉદાહરણ સહિત આપણે જ્યારે પ્રજાતિ છે એની ચર્ચા કરીએ ત્યારે આપણે જોશું. ત્યારબાદ કુળ, ફેમિલી. તમે પ્રકરણ નંબર 5ની અંદર 3 કુળ છે એનો અભ્યાસ કરી ચૂક્યા છો. ગોત્ર, વર્ગ, સમુદાય અને વિભાગ. સમુદાય અથવા વિભાગ. સમુદાય આપણે પ્રાણી સૃષ્ટિ માટે, વિભાગ છે વનસ્પતિઓ માટે આપણે વાપરીએ છીએ. ત્યારબાદ સૃષ્ટિ. સૃષ્ટિ છે એ 5 સૃષ્ટિ છે જેના વિશે આપણે આના પછીના ચેપ્ટરમાં ભણવાનું છે. હવે આ બંને વસ્તુ છે એ તમારે ખાસ યાદ રાખવાની છે. જાતિથી સૃષ્ટિ તરફ જશું એમ શું થશે? જે સમાન લક્ષણો છે એ ઘટતા જશે. સમાન લક્ષણો જે છે એ કેવી રીતે ઘટતા જશે? ઓછા થતા જશે. અને જાતિની જે વિવિધતા છે એ વધતી જશે. જાતિથી સૃષ્ટિ તરફ જશું એમ જાતિની વિવિધતા વધતી જશે. આ નાનો એકમ છે. ત્યારબાદ આમ ઉપર જતા જશું એમ શું થશે? વિવિધતા છે એ વધતી જાય છે. એટલે જો અહીંયા તમે ગોત્રએ પહોંચશો તો ગોત્ર કરતાં વર્ગની અંદર જે વિવિધતા છે એ આપણને વધારે જોવા મળશે. વર્ગ કરતાં સમુદાય અથવા વિભાગ એની અંદર આપણને વધારે વિવિધતા જોવા મળે છે. અને સૃષ્ટિ, દાખલા તરીકે લઈએ વનસ્પતિ સૃષ્ટિ છે તો વનસ્પતિ સૃષ્ટિની અંદર આપણને ઘણી બધી જાતની વનસ્પતિઓ જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિ, તો પ્રાણી સૃષ્ટિ છે એની અંદર પણ આપણને ઘણી બધી જાતિઓ જોવા મળે છે, ઘણી બધી વિવિધતાઓ છે એ જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ પ્રાણી સૃષ્ટિ, તો પ્રાણી સૃષ્ટિની અંદર આપણે આવીએ છીએ ગાય છે, ભેંસ છે, કૂતરો છે, આ બધું પણ આવે છે. ઇવન અમીબા છે, અમીબાને આપણે અલગ રીતે વિભાજિત કરેલો છે એ આપણે આગળના પ્રકરણની અંદર જોશું. તો મોટા ભાગે જે પ્રાણીઓ છે
એ કેની અંદર પ્રાણી સૃષ્ટિની અંદર છે એ આપણે સમાવેશ કર્યો છે. એટલે જો પ્રાણી સૃષ્ટિ છે એની અંદર બહુ વધારે વિવિધતા આપણને જોવા મળે છે. હવે શું થશે, આ બધી જે આખી જે કક્ષાઓ છે, આને કક્ષા કહેવાય. જાતિ છે એ એક કક્ષા છે, પ્રજાતિ છે એ એક કક્ષા છે. આ દરેક જે કક્ષાઓ છે એ ભેગી મળીને શું રચે છે, વર્ગીકૃત શ્રેણી. તો આ જે આખી જાતિ પ્રજાતિવાળી આ આખી જે શ્રેણી છે આને વર્ગીકૃત શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુ યાદ રાખવી. તમને 2 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પૂછે કે વર્ગીકૃત શ્રેણી છે એનું વર્ણન કરો અથવા તો જે ચાર્ટ છે એ દોરીને સમજાવો, તો તમારે આ જે ચાર્ટ છે દોરવાનો થાય. ત્યારબાદ આ 2 શબ્દો છે, આ 2 શબ્દો છે એ ધ્યાનમાં લેવા જોઈએ આપણે. પહેલો છે ટેક્સોન એટલે કે વર્ગીકી. આના ઇંગ્લિશ નામ યાદ રાખવા. ટેક્સોન એટલે કે વર્ગીકી. દરેક જે સજીવ છે એ દરેક વર્ગીકીની અંદર આવે. માણસ છે તો માણસની કંઈક જાતિ હશે, માણસની કંઈક પ્રજાતિ હશે, માણસ એકાદા કુળમાં આવતું હશે, કંઈક ગોત્ર ધરાવતું હશે, વર્ગ હશે, સમુદાયમાં આવતું હશે, અને અંતે છે એ પ્રાણી સૃષ્ટિની અંદર એનો સમાવેશ થતો હશે. તો આ જે છે એ વર્ગીકી ટર્મ છે. દરેક આ જે શ્રેણી છે એમાંથી દરેકની અંદર માણસ છે એનો સમાવેશ થાય છે. કંઈક ને કંઈક અલગ જાતિ છે, પ્રજાતિ કંઈક છે, કુળ કંઈક છે, ગોત્ર છે, વર્ગ કંઈક ધરાવે છે. તો આ છે વર્ગીકી શબ્દ. વર્ગીકી એના માટે વપરાય છે. ત્યારબાદ વર્ગકો, ટેક્સા. વર્ગકો છે એની ચર્ચા આપણે આગળ કરેલી છે, ત્યારે આપણે એની જે વ્યાખ્યા છે એ વ્યવસ્થિત રીતે સમજશું. હવે અહીંયા જે થોડાક નામકરણ અથવા તો ડેફિનેશન છે એ તમારે યાદ રાખવાની થાય. ઓળખ વિધિ છે એ આપણે કેને કહેશું? ઓળખ વિધિ છે એ આપણે કોને કહેશું? તો કે સજીવ છે એનું સચોટ વર્ણન કરવાનું. ઉદાહરણ તરીકે આપણે લઈ લઈએ, બરાબર, તો કે માણસ. તો માણસ છે એના લક્ષણોનો આપણને ખ્યાલ હોવો જોઈએ, એનું આપણી જોડે સચોટ વર્ણન હોવું જોઈએ કે માણસ છે તો માણસના કેવા કેવા લક્ષણો છે, એનો બાહ્ય દેખાવ કેવો છે. આ દરેક જે વસ્તુઓ છે એ આપણે ઓળખ વિધિની અંદર કરીએ છીએ. એટલે કે સજીવ છે એનું સચોટ વર્ણન આપણે કરીએ છીએ. ઓળખ વિધિ કર્યા પછી આપણે એનું નામકરણ કરવાનું થાય. તો નામકરણ છે એ આપણે નિયમોને આધીન કરીએ છીએ. જો વનસ્પતિનું નામકરણ કરતા હશું તો એની જે સંસ્થા છે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટાનિકલ નોમેનક્લેચર, એના આધારિત આપણે એનું નામકરણ કરશું. અને જો પ્રાણી હશે તો ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર જે છે એના આધારિત એને જે નિયમો આપેલા છે. જો કે નિયમો તો દરેક માટે મોટા ભાગે સમાન જ છે. જેમ જેમ આપણે અંદર ઉતરતા જઈએ, જેની ચર્ચા અત્યારે આપણી એનસીઈઆરટીમાં કરેલી નથી, તો એમ થોડા ઘણા નિયમો છે એની અંદર ફેરફાર થતો જાય છે. બેક્ટેરિયા અને વાયરસના નામકરણ કરવાના હોય ત્યારે થોડો ઘણો ફેરફાર છે થતો જાય છે. હવે નાનામાં નાનો વર્ગક કયો છે? આ દરેક છે એ વર્ગક છે. જાતિ એક વર્ગક છે, પ્રજાતિ એક વર્ગક છે, કુળ એક વર્ગક છે, ગોત્ર એક વર્ગક છે. આ દરેક એક વર્ગક છે. તો નાનામાં નાનો વર્ગક કયો છે? નાનામાં નાનો વર્ગક છે એ જાતિ છે. હવે તમને એની અંદર એવું પણ પૂછે કે નાનામાં નાના વર્ગકની અંદર સમાનતા કેવી હોય છે, અથવા તો તમને સમાન લક્ષણો કેવા હોય છે, વધારે હોય છે કે ઓછા હોય છે? તો કેવા હોય? ઓછા હોય. હવે તમને એવું પણ પૂછી શકે કે નાનામાં નાનો જે લક્ષણ છે, નાનામાં નાનો જે વર્ગક છે એની અંદર જાતિની વિવિધતા કેવી હોય છે? અથવા તો પછી ત્યારબાદ છે મોટામાં મોટો વર્ગક કયો છે? સૃષ્ટિ. તો મોટામાં મોટો વર્ગક જે સૃષ્ટિ છે એની અંદર વિવિધતા વધારે હોય. ત્યારબાદ આપણે જોઈએ વર્ગક. વર્ગક છે એની વ્યાખ્યા આપણને શું આપેલી છે કે વર્ગીકરણના જુદા જુદા સ્તરે ગોઠવાયેલા સજીવના જૂથને દરજ્જો આપવામાં આવે તેને વર્ગક કહે છે. હવે જો વર્ગકની વ્યાખ્યા ખાસ સમજવાની છે. શું કહે છે? વર્ગીકરણના જુદા જુદા સ્તરે, એટલે માની લો કે અહીંયા જાતિ છે, પ્રજાતિ છે, એવી રીતે સ્તરે, આવા સ્તરે ગોઠવાયેલા સજીવના જૂથને કંઈક દરજ્જો આપવામાં આવે છે, ચોક્કસ દરજ્જો આપવામાં આવે છે. દાખલા તરીકે આપણે મકાઈની વાત કરીએ તો જીયા મેઝ. જીયા છે એની પ્રજાતિ છે, મેઝ છે એની જાતિ છે. તો જો જાતિ છે એની મેઝ છે અને જીયા જે છે એની પ્રજાતિ છે. તો આવી રીતે દરેક સ્તરે છે આપણને જે પાછળ ટેબલ આપેલું છે એ ટેબલની અંદર આપણે વ્યવસ્થિત રીતે એની ચર્ચા કરેલી છે. જો તમે પેજ નંબર 11 ઉપર મકાઈનું નામ નહીં પણ ચલો જોઈ લ્યો કે ઘઉં છે, બરોબર. તો ઘઉં માટે શું કીધું છે? ટ્રિટિકમ એસ્ટિવમ એનું જીવશાસ્ત્રીય વૈજ્ઞાનિક નામ છે. જો એની પ્રજાતિ કઈ છે? ટ્રિટિકમ. કુળ કયું છે? પોએસી. ગોત્ર કયું છે? પોએલ્સ. વર્ગ કયો છે? એકદળી. અને જે સમુદાય છે એ કયો છે? જે વિભાગ છે એ કયા વિભાગની અંદર આવે છે? આવૃત બીજધારી વનસ્પતિ છે. આવૃત બીજધારી વનસ્પતિ પણ તમે પાછળના પ્રકરણની અંદર અભ્યાસ કરવાના જ છો.
તો આ જે છે એ દરેક વર્ગક્ષમ એની અંદર જે દરેક જે સજીવ છે એને સમાવવામાં આવે છે, એનો જે દરજ્જો છે ત્યાં આપવામાં આવે છે. ત્યારબાદ હવે જે આખી જે આપણી જોડે જે શ્રેણી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે, એનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. જો જાતિ છે તો જાતિને આપણે થોડીક અંદરથી માહિતી જોવાની છે. પ્રજાતિ છે તો આના પછી આપણે પ્રજાતિની પણ ચર્ચા કરવાની છે. જોઈએ જાતિ. જાતિ એનો ઇંગ્લિશ શબ્દ છે સ્પીસીસ. આ જે સ્પીસીસ શબ્દ છે એ જોહન રે વડે આપવામાં આવેલો છે. આ જોહન રે છે એ વૈજ્ઞાનિકનું નામ છે. જોહન રે વડે જાતિ શબ્દ આપવામાં આવેલો છે. વર્ગીકરણનો નાનામાં નાનો એકમ છે એ જાતિ છે. વર્ગીકરણનો જો નાનામાં નાનો એકમ છે એ જાતિ છે. ત્યારબાદ અર્નસ્ટ મેયર, આપણી બુક ટેક્સ્ટ બુકની અંદર તમે પહેલું પેજ જોશો એટલે જે વૈજ્ઞાનિક છે એની માહિતી આપેલી છે અર્નસ્ટ મેયર. આ માહિતી પણ તમારે એકવાર વાંચી જવાની થાય, કેમ કે આની અંદરથી પણ ક્વેશ્ચન આવી શકે છે. તો અર્નસ્ટ મેયર છે એને જાતિ છે એની વિશિષ્ટ ડીપમાં એનો સ્ટડી કર્યો ને એને કંઈક અમુક જે લક્ષણો છે એને જોયા અને એના આધારિત એને છે એની કંઈક વ્યાખ્યા કરવાની કોશિશ કરી, ટ્રાય કરી. તો કેવી? તો કે બંધારણીય રચના વર્તણૂકની દ્રષ્ટિએ એ સમાન હોય. એક જ જાતિ છે, જાતિની અંદર શું હોય? એનું બંધારણ સમાન હોય, રચનાકીય રીતે સમાન હોય, વર્તણૂકની રીતે સમાન હોય, આવી રીતે સમાન હોય છે એક જાતિ. ત્યારબાદ અંદરો અંદર તે પ્રજનન કરી અને ફળદ્રુપ સંતતિ આપે છે. વાત કરીએ તો કે માણસની, તો માણસ જે છે હ્યુમન બીઇંગ્સ એ અંદરો અંદર નર અને માદા છે એ પ્રજનન કરે છે અને જે નવી સંતતિ આપે છે એ નવી સંતતિ પુખ્ત વયે પોતે પ્રજનન કરી શકે છે. એટલા માટે આ જે સંતતિ છે એ ફળદ્રુપ સંતતિ થઈ. આ વસ્તુ યાદ રાખવી. આ જે છે અર્નસ્ટ મેયર વડે આપવામાં આવેલ એક મહત્વની વ્યાખ્યા હતી અથવા તો એક મહત્વનો મુદ્દો હતો. આના આધારિત જે જાતિ છે એનો અત્યારે પણ અભ્યાસ કરવામાં આવે છે અને ડાર્વિન, અત્યારની જે સેન્ચુરી છે એનો ડાર્વિન કહેવામાં આવે છે, જે અર્નસ્ટ મેયર છે એને. અન્ય જાતિથી પ્રજનન સંદર્ભે અલગ પડે એટલે માણસ છે એ કોઈ બીજી જાતિની જે બીજી જાતિનો સજીવ છે એની જોડે પ્રજનન કરી શકતો નથી, અથવા તો કોઈ એક ચોક્કસ જાતિ છે એ બીજી જાતિની જે સજીવ છે, બીજી જાતિનો જે સજીવ છે એની જોડે પ્રજનન કરી શકતો નથી. હવે એની અંદર પણ થોડાક અપવાદો છે જેની ચર્ચા આપણે આગળ પણ કરી હતી કે ખચ્ચર. ખચ્ચર છે એ શું છે? તો કે નર ગધેડું અને જે માદા ઘોડો છે આ નર માટે સાઇન છે, રાઉન્ડ કરી અને ઉપર જે એરો છે આ નર માટેનો સંકેત છે અને આ જે છે એ માદા માટેનો સંકેત છે. અને અહીંયા જે વચ્ચે ક્રોસ છે એવું દર્શાવે છે કે આ બંને વચ્ચે આપણે સંકરણ કરાવવામાં આવેલું છે અથવા તો પ્રજનન કરાવવામાં આવેલું છે. નર ગધેડું અને જે માદા ઘોડો છે એ બંનેથી જે સંતતિ મળે છે એ આપણને ખચ્ચરની મળે છે. આ ખચ્ચર છે એ વંધ્ય છે. ખચ્ચર છે એ પ્રજનન કરી શકતું નથી, પ્રજનન માટે સક્ષમ હોતું નથી. માત્ર આપણે ખચ્ચર છે એને કોમર્શિયલ યુઝ, કેમ કે ખચ્ચર છે એ ગધેડાની જેમ વધારે સામાન ઉપાડી શકે છે અને ઘોડાની જેમ થોડી ઝડપે છે એ દોડી શકે છે. તો એટલા માટે કોમર્શિયલ યુઝ માટે આ જે બ્રીડ છે એ કરવામાં આવી હતી. ત્યારબાદ આ તો છે એ અફળદ્રુપ સંતતિ છે. હવે ઘણી એવી ફળદ્રુપ સંકરિત જાતિઓ પણ જે છે કે જે સંકરણ કરી અને પછી જે નવી જાતિ આવી એ પાછી પ્રજનન કરી અને ફળદ્રુપ સંતતિ આપે છે. તો ફળદ્રુપ સંકરિત જાતિ કઈ છે? પહેલી વાત છે ટાઇગોન. પહેલી જે જાતિ છે એ કઈ છે? ટાઇગોન. પહેલી જે સંતતિ છે એ છે ટાઇગોન. ટાઇગોનની અંદર નર ટાઈગર એટલે કે મેલ ટાઈગર અને ફિમેલ લાયન, મેલ ટાઈગર અને ફિમેલ લાયન છે આ બંને વચ્ચે આપણે જો સંકરણ કરાવશું તો આપણને ટાઇગોન મળશે. ત્યારબાદ લાયગર, તો એની અંદર મેલ લાયન અને ફિમેલ ટાઈગર આ બંનેથી આપણને શું મળશે? લાયગર. હવે આનાથી નામકરણ આપવામાં આવતા નથી. કેમ? કેમ કે આ બંને અલગ અલગ જાતિમાં આવે છે. ટાઈગર અને જે લાયન છે એ બંને અલગ અલગ જાતિમાં આવે છે, એટલા માટે અહીંયા છે એ આપણે એની અંદર નામકરણ કરતા નથી. ત્યારબાદ બે ટર્મ છે, આ બે ટર્મ છે એ તમારે ખાસ યાદ રાખવાની થશે. એક છે ઓટોનિયમ અને બીજી છે ટોટોનિયમ. ઓટોનિયમ અને ટોટોનિયમ. તો જે ટોટોનિયમ છે એની અંદર શું હશે? જાતિ અને પ્રજાતિના નામ સમાન હોય. આપણે કેમ કહીએ છીએ કે જીયા મેઝ, એમાં જીયા અને મેઝ આ બંને અલગ અલગ નામ છે. પણ ટોટોનિયમ છે એ એક એવી ટર્મ છે કે જેની અંદર જાતિ અને પ્રજાતિ બે સમાન હોય. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે નાજા.
આ એક સાયન્ટિફિક નામ છે કોબ્રા સાપનું, સાયન્ટિફિક નેમ છે કોબ્રા સાપનું. એમાં જો આ જે પહેલું છે એ શું છે? પ્રજાતિ, અને જે આ બીજું છે એ શું છે? જાતિ. જાતિ અને પ્રજાતિ આ બંનેના નામ સમાન છે. ત્યારબાદ રેટસ રેટસ આ ઉંદરનું વૈજ્ઞાનિક નામ છે. તો જો જાતિ રેટસ અને પ્રજાતિ છે એ પણ રેટસ. આપણને ખબર કઈ રીતે પડે? જે પ્રજાતિ છે એનો પહેલો અક્ષર આપણે કેપિટલ કર્યો, જાતિ છે એનો પહેલો અક્ષર છે એ આખું, જો કે જાતિનું આખું નામ છે એ નાની લિપિમાં લખાય છે, એટલે જો આખું નામ છે એ નાની લિપિમાં, અહીંયા જે પહેલો મૂળાક્ષર છે એ પહેલી ABCD નો આપણે કર્યો એટલે કે મોટી લિપિમાં લખ્યો. ઓટોનિયમ પછી એક બીજો શબ્દ છે ઓટોનિયમ. ઓટોનિયમની અંદર શું હોય? જાતિ અને ઉપજાતિના નામ સમાન હોય. જાતિ પછી પણ હજી અહીંયા ઉપજાતિ આવે, જેની ચર્ચા આપણે અહીંયા નથી કરેલી, અને બહુ ડીપની અંદર આપણને NCERTની અંદર પણ એની ચર્ચા નથી કરવામાં આવેલી. જાતિ અને ઉપજાતિ છે તો હોમો સેપિયન્સ સેપિયન્સ આધુનિક માનવ છે એનું વૈજ્ઞાનિક નામ છે. તો જો અહીંયા આપણે નામ કરીએ તો હોમો છે એ શું છે? પ્રજાતિ છે. ત્યારબાદ સેપિયન્સ છે એ શું છે? જાતિ, જે પહેલું સેપિયન્સ છે એ. ત્યારબાદ જે બીજું સેપિયન્સ છે એ શું છે? ઉપજાતિ. જ્યારે આવી ચર્ચા કરવામાં આવેલી હોય ત્યારે આ જે ટર્મ છે એને આપણે ઓટોનિયમ ટર્મ તરીકે, ઓટોનિયમ છે એ આપણે કહીએ છીએ. હવે ત્યારબાદ આપણે છે એ આગળની ચર્ચા કરશું. આગળ છે એ હવે આપણે પ્રજાતિ, જો અહીંયા જાતિ આપણે જોઈ, બરાબર, જાતિની ચર્ચા કરી, હવે આપણે પ્રજાતિની ચર્ચા કરવાની છે. ચલો હવે જાતિની ચર્ચા કરી, ત્યારબાદ એક આપણે બીજો જે ટર્મ આવે છે આપણી જે શ્રેણી છે એની અંદર, એ છે પ્રજાતિ, જીનસ. એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. તો પ્રજાતિમાં શું હશે? ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ. જો આપણે જાતિ છે એ સૌથી નાનામાં નાનો યુનિટ હતી. હવે એની અંદર જાતિમાં જે વધારે ગાઢ સંબંધ ધરાવતા હશે એવા જે લક્ષણોવાળા સજીવ છે એને એક પ્રજાતિની અંદર આપણે મૂકવામાં આવશે. તો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ છે પ્રજાતિ. ગાઢ સંબંધ ધરાવતી જાતિઓનું જૂથ છે એ પ્રજાતિ તરીકે અહીંયા ઓળખવામાં આવે છે. આપણે લઈએ એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે વનસ્પતિ માટે જો આપણે ઉદાહરણ લઈએ તો એની અંદર બટાટા અને રીંગણ. અહીંયા આપણે લઈએ બટાટા અને રીંગણ માટે. તો બટાટા છે એનું સાયન્ટિફિક નામ છે સોલેનમ ટ્યુબ્રોઝમ. બટાટા છે એનું સાયન્ટિફિક નેમ છે સોલેનમ ટ્યુબ્રોઝમ. આ છે બટાટા છે, આપણે જે બટાકા કહીએ એનું સાયન્ટિફિક નેમ છે ટ્યુબ્રોઝમ.
ત્યારબાદ રીંગણ, એનું સાયન્ટિફિક નેમ છે અહીંયા પહેલો જે અક્ષર છે એ સ્મોલ, ટ્યુબ્રોઝમ. ત્યારબાદ સોલેનમ મેલોન્જીના, મેલોન્જીના. આ જે છે એ રીંગણ છે એનું સાયન્ટિફિક નેમ છે. તો જો અહીંયા બટાટા અને રીંગણ આ બંને વચ્ચે આપણને ડિફરન્ટ છે એ તો આપણને ખ્યાલ જ છે, પણ બંને છે એને એક પ્રજાતિની અંદર મૂકવામાં આવે છે, સોલેનમમાં. હવે આ બંનેની પ્રજાતિ છે કેવી છે? એક જ પ્રજાતિ છે. પણ જાતિ જો અલગ અલગ છે. સોરી, અહીંયા વૈજ્ઞાનિક નામ લખતા એટલે નીચે અંડરલાઈન કરવાની રહેશે. તો આને છે એ આપણે અલગ પ્રજાતિ છે. ત્યારબાદ આ તો આપણે વનસ્પતિઓ માટે ઉદાહરણ લીધું. હવે આપણે જોઈએ કે પ્રાણીઓ માટે એક ઉદાહરણ લઈએ. એમાં સિંહ. તો સિંહ છે એનું વૈજ્ઞાનિક નામ આપણે અહીંયા લખીએ. પેન્થેરા લિયો. પેન્થેરા લિયો આ છે એ સિંહનું વૈજ્ઞાનિક નામ છે. જો આની જે પ્રજાતિ છે એ કેવી છે? પેન્થેરા. અને લિયો છે એ જાતિ છે. ત્યારબાદ આપણે વાત કરીએ દીપડાની. આપણે વાત કરીએ છીએ દીપડાની. તો દીપડાની પ્રજાતિ છે એ તો પેન્થેરા જ છે. એની જે જાતિ છે એ છે પાર્ડસ. એટલે જો પેન્થેરા પાર્ડસ, પ્રજાતિ પેન્થેરા અને જાતિ છે એ પાર્ડસ. આ બંનેની જો પ્રજાતિ તો સેમ જ આવી. ત્યારબાદ હજી એક છે વાઘ. એનું વૈજ્ઞાનિક નામ જો આપણે કહીએ તો પેન્થેરા ટાઇગ્રીસ. ટાઇગ્રીસ સાયન્ટિફિક નેમ લખતા હોય ત્યારે નીચે અંડરલાઈન. તો જો આ ત્રણેય છે એની પ્રજાતિ તમે જુઓ. પ્રજાતિ સેમ જ છે પેન્થેરા. સિંહ છે તો એની જાતિ લિયો, દીપડો છે તો એની જાતિ પાર્ડસ, અને વાઘ છે તો એની જાતિ ટાઇગ્રીસ. એટલા માટે જો અહીંયા જે જાતિઓ છે, આ જે જાતિઓ છે એ એક તો કાર્નિવોરસ છે, માંસાહારી છે, બરાબર, અને ઘણી બધી એની અંદર સમાનતા છે. એટલા માટે આ જે દરેક જાતિઓ છે એને એક જ પ્રજાતિની અંદર મૂકવામાં આવી. કઈ પ્રજાતિ? પેન્થેરા. એની અંદર છે એ આપણે અહીંયા મૂકવામાં આવેલી છે. તો આ જે ચર્ચા થઈ એ છે કેની ચર્ચા આપણે કરી? પ્રજાતિ. હવે જો પ્રજાતિ પછી શું આવે છે? કુળ, એટલે કે ફેમિલી. આપણી ટેક્સ્ટબુકની અંદર અહીંયા ફેલેસી છે એની પણ ચર્ચા કરવામાં આવી છે કે પેન્થેરા એ એક પ્રજાતિ છે, એ અન્ય પ્રજાતિ ફેલિસી પ્રજાતિથી અલગ પડે છે. એ જે ફેલેસી પ્રજાતિ છે એ કોની છે? કેટ, બિલાડી છે એની પ્રજાતિ છે. એટલે પેન્થેરા અને ફેલેસી છે એ બંને અલગ પડે છે. કેમ કે તમે જો માની લો કે આપણે સિંહ છે તો સિંહનું સાયન્ટિફિક નેમ શું છે? પેન્થેરા લિયો. તો લિયો જે છે એ કેટ, બિલાડી કરતાં કેવી રીતે અલગ પડે છે એ આપણને લોકોને થોડા ઘણા એના લક્ષણો છે જોઈને ખ્યાલ આવી જાય. એટલા માટે બિલાડી અને જે સિંહ છે એને અલગ અલગ જાત એના પ્રજાતિ છે એની અંદર મૂકવામાં આવેલા છે. ત્યારબાદ આપણે વાત કરવાની છે કુળની, ફેમિલીની.
કુળ ફેમિલી. આની થોડી ઘણી ચર્ચા છે એ આપણે પ્રકરણ નંબર 5 ની અંદર કરી લીધી છે. અહીંયા આપણે જોઈએ કે નજીકના સંબંધો ધરાવતી પ્રજાતિના સભ્યોને એક જ કુળની અંદર મૂકવામાં આવે. નજીકના કોણ પ્રજાતિ. જો પ્રજાતિ વખતે આપણે શું કીધું હતું કે જે નજીકની જે જાતિઓ હોય, જે સમાન લક્ષણ ધરાવતી હોય, એને આપણે એક પ્રજાતિમાં મૂકીએ છીએ. તો હવે અહીંયા કુળની વાત કરીએ છીએ ત્યારે જે પ્રજાતિ છે જેની અંદર આપણને સમાન લક્ષણો જોવા મળતા હોય એ દરેકને આપણે કુળની અંદર મૂકીએ છીએ. એટલે નજીકના સંબંધો ધરાવતા પ્રજાતિના નજીકના સંબંધો ધરાવતા પ્રજાતિના સભ્યોને એક જ કુળમાં સમાવવામાં આવે છે. હવે વનસ્પતિ છે એની જ્યારે આપણે ચર્ચા કરતા હોય ત્યારે વાનસ્પતિક અને જે પ્રાજનનિક લક્ષણો છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. વાનસ્પતિક પ્રજનન અને વાનસ્પતિક જે પ્રજનન છે એ અને જે અન્ય જે પ્રજનન છે જે અમુક રચનાઓ વડે થાય છે, મોસ્ટ ઓફ તો એને વાનસ્પતિક પ્રજનન પણ જ કહેવામાં આવે છે. આની જે વધારે ચર્ચા છે એ આપણે 12મા ધોરણનું જે પહેલું પ્રકરણ છે એની અંદર આપણે કરવાની છે. વાનસ્પતિક અને પ્રાજનનિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે આપણે કુળ છે એનું વર્ણન કરતા હોય ત્યારે. વાનસ્પતિક પ્રજનન છે એક પ્રકારનું અલિંગી પ્રજનન છે. પ્રાણીઓની વાત કરતા હશો તો જ્યારે એનું જે પ્રાજનનિક લક્ષણો છે એને ધ્યાનમાં લેવાના હોય છે. જો આપણી જેમ ટેક્સ્ટ બુકની અંદર કીધેલું છે પેજ નંબર 9 ઉપર જે કુળ આપેલું છે એની અંદર પણ આપણે જે હમણાં ઉદાહરણ લીધા હતા બટાટા અને રીંગણ છે બરાબર, એ પણ અહીંયા આપણને થોડુંક અલગ ઉદાહરણ આપેલું છે સોલેનેસી ફેમિલીનું. સોલેનેસી છે એ એક કુળ છે. મોટાભાગે સોલેનેસી કુળ છે એની અંદર જે શાકભાજી છે અથવા તો જે લીલી શાકભાજી છે એનો સમાવેશ આની અંદર થતો હોય છે. એની સિવાય પણ ઘણી બધી જે વનસ્પતિઓ છે એ સોલેનેસી કુળમાં આવે છે. જોઈએ હવે આપણે સૌથી પહેલા આપણને બટાટા સોલેનમ ટ્યુબ્રોઝમ છે એની વાત કરવામાં આવી છે. જે સોલેનમ ટ્યુબ્રોઝમ છે એની અંદર હમણાં આપણે જેમ વાત કરીએ સોલેનમ પ્રજાતિ, ટ્યુબ્રોઝમ છે એ જાતિ છે. એ બંને સોલેનમ ટ્યુબ્રોઝમ છે એની ફેમિલી, એનું કુળ કયું છે? સોલેનેસી. ત્યારબાદ સોલેનેસી ફેમિલી છે એનો એક બીજો પ્લાન્ટ, બીજી એક વનસ્પતિ છે આપણને અહીંયા આપવામાં આવેલી છે ધતુરા ફેસ્ટિઓઝા. ધતુરાનું વૈજ્ઞાનિક નામ છે ધતુરા એની જે જાતિ છે એ છે ફેસ્ટિઓઝા. આ જે છે એ બટાટા, આ જે વૈજ્ઞાનિક નામો છે એ યાદ રાખવા. અને ધતુરો છે એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ બંને છે એનું જે કુળ છે એ કુળ કયું છે જોવો અહીંયા
સોલેનેસી ફેમિલી છે. એટલે અહીંયા જે નજીકના જે લક્ષણો ધરાવતા હોય એવી જે પ્રજાતિઓ છે, જો સોલેનેસી છે એની અંદર સોલેનમ છે એ એક પ્રજાતિ છે, અને ધતુરા ફેસ્ટિવોઝા છે એની અંદર ધતુરા જે છે એ એક પ્રજાતિ છે. આ બંને પ્રજાતિ છે એ સમાન લક્ષણો ધરાવે છે, એટલા માટે થઈ અને આની અંદર મૂકવામાં આવે છે. એવું નથી કે દરેક લક્ષણો સમાન જ ધરાવતા હોય, ઘણા બધા લક્ષણો છે એ જુદા જુદા ધરાવતા હોય. તમે બટેટું જુઓ તો બટેટું છે એ ક્યાં થાય છે? જમીનની અંદર થાય છે, બરાબર. આપણે બટેટાના આખા પ્લાન્ટની જોઈએ તો, અને ધતુરા છે તો ધતુરાની અંદર જુઓ તમે, જે ફ્લાવર છે એ કંઈક અલગ છે, એની અંદર જે ફ્રૂટ થાય છે એ ફ્રૂટ કંઈક અલગ છે. આમ છતાં એની વચ્ચે જે ઘણી બધી સામ્યતા છે એના આધારે આ બંને જે છે એને સોલેનેસી કુળ છે એની અંદર આપણે મૂકવામાં આવેલા છે. આ વાત કરીએ આપણે વનસ્પતિની. હવે પ્રાણીઓ માટે એક બીજું કુળ છે ફેલેડી કુળ. ફેલેડી આ જે કુળ છે એ કુળ છે એ બિલાડીનું કુળ છે. તો ફેલેડી કુળ છે એની અંદર આપણે પેન્થેરા પ્રજાતિ છે એ હમણાં આપણે જેમ જોઈ એમ લઈ લઈએ. પેન્થેરા જે છે એની અંદર કયા કયા જે પ્રાણીઓ છે એનો સમાવેશ થાય છે? એક તો સિંહ, વાઘ અને દીપડો. સિંહ, વાઘ અને જે દીપડો છે એની આપણે અહીંયા સમાવેશ કર્યો. સિંહ છે તો એ પેન્થેરા લિયો, દીપડો છે તો એ પેન્થેરા પાર્ડસ, અને વાઘ છે એ પેન્થેરા ટાઇગ્રીસ. એનો સમાવેશ છે એ આપણે પેન્થેરા પ્રજાતિમાં કર્યો. અને પેન્થેરા પ્રજાતિ છે એ ફેલેડી ફેમિલી છે એની અંદર આવે છે. જો અહીંયા ખાસ વસ્તુ યાદ રાખજો, આ જે છે એ અલગ અલગ જાતિઓ છે, આ જે છે એ શું છે? પ્રજાતિ છે, અને આ જે છે એની ફેમિલી છે, એટલે કે કુળ છે. પછી બીજી એક પ્રજાતિની આપણે અહીંયા વાત કરીએ તો કે બિલાડી છે એની, એ ફેલિસ જે પ્રજાતિ છે એની અંદર આવે છે. અહીંયા જેનું લક્ષણ છે માંસાહારી છે, આ પણ માંસાહારી છે, આ પણ માંસાહારી છે, આવા લક્ષણો જે સમાન લક્ષણો છે એને ધ્યાનમાં લેવામાં આવેલા છે. બિલાડી જે છે એની પ્રજાતિ કઈ છે? ફેલિસ. ફેલિસ અને પેન્થેરા આ બંને છે, પેન્થેરા અને ફેલિસ આ બંનેને આપણે એની અંદર જે સમાન લક્ષણો હતા, જે સામ્યતા હતી, એના આધારે આપણે ફેલેડી કુળ છે એની અંદર આપણે એનો સમાવેશ કર્યો છે. ચલો ત્યારબાદ આપણે જોઈએ પહેલા આપણે જાતિ જોઈ, પછી પ્રજાતિ જોઈ, અને હવે જાતિ પ્રજાતિ પછી જો આપણે જે આગળ જે પેલી શ્રેણી લખી એની અંદર શું આવે છે? નીચેથી તમે જોશો તો પહેલા નીચે જાતિ હતી, ત્યારબાદ જાતિ છે એના જે સમાન લક્ષણો હતા એ પ્રજાતિમાં, પ્રજાતિ છે એના કંઈક સમાન લક્ષણોને આધારે આપણે કુળ બનાવ્યા. હવે કુળ છે એના આધારે આપણે ગોત્ર બનાવવાના છે. અહીંયા આપણે વાત કરીએ ગોત્ર. એના માટે જે ઇંગ્લિશ શબ્દ વપરાય છે એ છે ઓર્ડર. તો જો પહેલાની અંદર આપણે શું કર્યું હતું તો કે જે જાતિ છે એના અમુક જાતિઓ છે એ જે સમાન લક્ષણો ધરાવે છે એના આધારે આપણે પ્રજાતિ કરી. પ્રજાતિ જે સામ્યતા ધરાવે છે એના આધારે આપણે કુળ બનાવ્યા. હવે અહીંયા જે કુળની અંદર જે સમાન લક્ષણો હશે એના આધારે આપણે ગોત્ર છે એ બનાવીએ છીએ. ટેક્સ્ટબુક મુજબ જોઈએ તો સમાન લક્ષણો ધરાવતા કુળો ભેગા થઈ અને ગોત્રની રચના કરે છે. સમાન લક્ષણો ધરાવતા કુળ ભેગા મળી ગોત્ર બનાવે, અથવા તો
ગોત્રની રચના કરવામાં આવે છે. તો સમાન લક્ષણો ધરાવતા કુળ છે એનો સમાવેશ આપણે એક ગોત્રની અંદર કરીએ, આપણે આવું છે એ કહી શકીએ. તો ગોત્રની અંદર આપણે જોઈએ તો કે એનું જે બે ફેમિલી, હવે અહીંયા છે એ કુળના નામ આવશે. આપણે પહેલી વખતે જ્યારે જોયા ત્યારે પ્રજાતિ લીધી, બરાબર, ત્યારબાદ આપણે કુળ જોયા તો આપણને કુળના નામ જોયા. હવે અહીંયા છે એ આપણે ગોત્રના નામ જોવાના છે. પોલિમિનિયલ્સ, આ જે છે એ ગોત્ર છે. આની અંદર બે ફેમિલી છે, એક કોન્વ્યુલેસી અને બીજી છે એ સોલેનેસી. અહીંયા આપણે લખીએ તો કે પોલિમિનિયલ્સ. આની અંદર છે એ બે ફેમિલી આપણે સમાવેશ કરી છે. પહેલી કઈ છે? કોન્વોલ્યુસી. કોન્વોલ્યુલેસી. મોસ્ટ ઓફ જે વનસ્પતિની જે ફેમિલી હશે ને એના પાછળ એસી આવો શબ્દ જ આવતો હશે. મોસ્ટ ઓફ કહું છું, દરેક નહીં, મોસ્ટ ઓફની અંદર છે એ એસી આવો જે છે એ અંતિમ જે શબ્દ છે એ આવી રીતે આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે બીજી ફેમિલી છે સોલેનેસી. આવ્યો, બરાબર. તો જો આ કોન્વોલ્યુસી અને સોલેનેસી આ બંને છે, આ બંનેની અંદર કંઈક સમાન લક્ષણો છે. આના આધારે, સમાન લક્ષણોના આધારે આપણે એને આ ગોત્ર છે એ શું છે? પોલિમિનિયલ્સ. આ પોલિમિનિયલ્સ પોલિમિનિયલ્સ જે ગોત્ર છે એની અંદર આપણે આનો સમાવેશ કરીએ છીએ. ત્યારબાદ હજી એક, આ તે આપણે વનસ્પતિ માટે વાત કરી. હવે આપણે પ્રાણી માટે વાત કરીએ તો પ્રાણી માટે એક ગોત્ર છે કાર્નિવોરા, માંસાહારીનું ગોત્ર છે. કાર્નિવોરા છે એની અંદર જો એક તો ફેલેડી અને બીજી કેનેડી. ફેલેડી છે એ ફેમિલી છે અને કેનેડી છે એ પણ ફેમિલી છે, એટલે કે કુળ છે. ફેલેડી તો આપણે જોયું કે કોનું કુળ છે? બિલાડીનું કુળ છે. ફેલેડી અને બીજું કયું છે? કેનેડી. ફેલેડી છે એની અંદર આપણે જેમ વાત કરી એમ બિલાડી આવે છે. કેનેડી છે એમની અંદર આવે છે કૂતરા. તો જો ફેલેડી અને કેનેડી, બિલાડી અને કૂતરા, આ બંનેની જે ફેમિલી છે એની અંદર કંઈક સમાનતા છે. એટલા માટે આપણે જે કાર્નિવોરા ગોત્ર છે એની અંદર આનો આપણે સમાવેશ કરેલો છે. ત્યારબાદ આપણે જોઈએ ગોત્ર પછી શું આવે છે? વર્ગ. વર્ગ છે એટલે ક્લાસ. વર્ગને ઇંગ્લિશમાં શું કહેવાય? ક્લાસ. આપણે પણ એવું કહી શકીએ કે આપણે વર્ગ 11 અથવા તો વર્ગ એ ના આપણે સ્ટુડન્ટ છીએ, તો વર્ગ એટલે ક્લાસ. તો હવે જો પહેલા છે એ આપણે શું કર્યું? ગોત્ર છે એની રચના માટે આપણે શું કર્યું? સમાન લક્ષણો ધરાવતી ફેમિલી એટલે જે કુળ હતા
એને લઈ અને આપણે ગોત્ર બનાવ્યું. તો હવે અહીંયા જે સમાન આપણે ગોત્ર બનાવ્યું હતું બરાબર, તો સમાન જે ગોત્ર હતા એની અંદર કંઈક સમાનતા હશે, અલગ અલગ ગોત્ર હતા એની અંદર કંઈક સમાનતા હતી, તો એના આધારે આપણે શું બનાવશું? વર્ગ. નજીકના ગોત્ર ભેગા થઈ, નજીકના ગોત્ર એટલે કે સમાન લક્ષણો ધરાવતા ગોત્રો. શું બનાવે છે? વર્ગની રચના કરે. નજીકના જે ગોત્રો છે એમાં કંઈક સિમિલારિટી, કંઈક અમુક જે એવા લક્ષણો છે એ નજીકના લક્ષણો છે એટલા માટે. હવે એની અંદરનો વર્ગ લઈએ આપણે, મેમેલિયા વર્ગ છે એ. મેમેલિયા વર્ગ મેમેલિયા આ છે આપણો વર્ગ છે. આપણે આની અંદર આવીએ છીએ. સસ્તન. સસ્તન વર્ગ છે. તો મેમેલિયા જે ક્લાસ છે અથવા તો મેમેલિયા વર્ગ છે, સસ્તન વર્ગ છે, એની અંદર આપણે પ્રાઇમેટા અને કાર્નિવોરા જે ગોત્ર છે એ આપણે હમણાં જોયું. અને અહીંયા એક નવું જે છે ગોત્ર એની આપણે વાત કરી. આ તમારે ડીપની અંદર ભણવાનું થશે પ્રાઇમેટા. આ જે છે ને એની અંદર પાછળ દંડ જેવી રચના હોય. આપણી અંદર છે એ કરોડરજ્જુ છે. નોટોકોઇડ જેને ઇંગ્લિશ ટર્મિનોલોજીની અંદર કહેવામાં આવે છે. તો પ્રાઇમેટા છે એ એના આધારે નામકરણ કરવામાં આવેલું છે. પ્રાઇમેટા છે એની અંદર આપણે ગોરિલા છે, ગિબન છે, વાનરના નામ છે, આનો સમાવેશ કરી શકીએ. ગોરિલા, ગિબન. આ જે છે એ પ્રાઇમેટા શું છે? ગોત્ર છે. પ્રાઇમેટા ગોત્ર છે. અને નજીકના જે ગોત્ર છે એ ભેગા થઈ અને શું બનાવે છે? વર્ગ. એટલે એક આ ગોત્ર અને બીજું જે ગોત્ર છે એ કયું છે? કાર્નિવોરા ગોત્ર. કાર્નિવોરા આ છે એ માંસાહારી, જેની અંદર આપણે એવું કહેતા હતા કે બિલાહાડી છે બરાબર, સિંહ છે, વાઘ છે, એ દરેકનો સમાવેશ કરવામાં આવે છે. એટલે અહીંયા હું ઇન શોર્ટ છે એ શોર્ટની અંદર લખી દઉં કે માંસાહારી. તો આ બંને પ્રાઇમેટા અને કાર્નિવોરા, આ બંને જે ગોત્ર છે આ બંનેની અંદર કંઈક સમાનતા છે. આ બંનેની કંઈક સામ્યતાના આધારે આ બંને જે ગોત્ર છે એને આપણે એક વર્ગ એટલે કે મેમેલિયા વર્ગ, સસ્તન વર્ગ છે એની અંદર આપણે મૂકેલા છે. જો સસ્તન છે એની એક ખાસ વસ્તુ કે સસ્તન છે ને એ સ્તન ગ્રંથિ ધરાવે છે. નર છે એ પણ સ્તન ગ્રંથિ ધરાવે છે, પણ એની અંદર શું છે તો કે સ્તન ગ્રંથિ છે એ વિકસિત એટલી બધી હોતી નથી. જ્યારે માદા છે એની અંદર જે આ સ્તન ગ્રંથિ છે એ વિકાસ પામેલી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે જે વર્ગ પછી આપણી જે હાયરકી હતી બરાબર, જે શ્રેણી હતી, વર્ગ પછી શું હતું? સમુદાય. એટલે હવે અહીંયા લઈએ આપણે સમુદાય. એટલે કે ફાઇલમ. પ્રાણી હશે તો પ્રાણી માટે અહીંયા આપણે ફાઇલમ લઈએ છીએ. પહેલું જે હતું બરાબર ક્લાસ, એ આપણે કોના માટે લેતા હતા? જો આપણી હાયરકી આપણી જે ટેક્સ્ટ બુક છે એની અંદર આપેલી છે, જે હમણાં આપણે દોરેલી હતી. સમુદાય કે વિભાગ, પેજ નંબર 10 ઉપર તમે જો જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ. પછી સમુદાય જે છે, સમુદાય એટલે ફાઇલમ. સમુદાય છે એ આપણે પ્રાણીઓ માટે વાપરીએ છીએ. આના ઉપર તમારે આખું ચેપ્ટર નંબર 4 છે, પ્રાણી સૃષ્ટિ. ત્યારબાદ તમે જોશો કે વિભાગ.
એટલે કે ચેપ્ટર નંબર 3 આપણું જે વનસ્પતિ સૃષ્ટિનું જે છે એ, તો એનો જે છે એ આપણે ડીપમાં અભ્યાસ ત્યારે કરવાનો છે, પણ અહીંયા અત્યારે જે આપણે ઉપર છેલ્લી જે માહિતી છે એ લઈ લઈએ. તો મેરુદંડી સમુદાય છે મેરુદંડી એટલે કે દંડ જે પાછળ ધરાવે છે, મેરુદંડી જે સમુદાય છે એની અંદર અમુક વાર એવું કહેવામાં આવે છે કે ભ્રૂણ અવસ્થા હોય ત્યારે આ દંડ ધરાવે છે. તો ઘણી બધી છે, હમણાં આપણે એક્ઝામ્પલ જોઈએ. એની અંદર મત્સ્ય, ત્યારબાદ ઉભયજીવી, ઉભયજીવી ત્યારબાદ છે સરીસૃપ, સરીસૃપ બાદ આપણે જે વિહંગ પક્ષીઓ જે છે એ. તો જો આ જે નજીકના જે વર્ગો છે આ દરેક શું છે વર્ગ, આ શું છે ભેગા મળી અને કેની રચના કરે છે સમુદાય. આ ઉદાહરણની અંદર જોઈએ તો કે મત્સ્ય માછલીઓનો વર્ગ છે, ઉભયજીવી દેડકો એનો વર્ગ છે, સરીસૃપ સાપ એનો વર્ગ છે, વિહંગ પક્ષીઓ એનો વર્ગ છે. તો મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને વિહંગ આ જે વર્ગો છે એ દરેક વર્ગનો સમાવેશ કેની અંદર આપણે મેરુદંડી વર્ગ છે, સોરી મેરુદંડી જે સમુદાય છે, મેરુદંડી સમુદાયની અંદર આપણે આનો સમાવેશ કરીએ છીએ, એટલે કે મેરુદંડી ફાઇલમ છે એની અંદર સમાવેશ થાય છે. હવે અહીંયા સમુદાય છે તો અહીંયા આપણે એક વાત છે એ ઇન્ડિકેટ કરવી જોઈએ. આપણે જ્યારે વનસ્પતિની વાત કરતા હોય આ તો દરેક પ્રાણી માટે છે, વનસ્પતિઓ માટે અહીંયા વિભાગ એવો શબ્દ વાપરવામાં આવે છે. આના પણ ઉદાહરણ છે એ જોઈ શકાય. હવે સમુદાય બાદ સૌથી મોટો જે યુનિટ છે એ છે સૃષ્ટિ, કિંગડમ, જેની અંદર વિવિધતા છે એ ખૂબ જ જોવા મળે છે આપણને. સૃષ્ટિ, આનું જે ઇંગ્લિશ નામ છે કિંગડમ. તો અહીંયા મોસ્ટ ઓફ છે એ આપણે ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરીએ તો આપણી જે બાયોલોજી છે એના જે નીટનો પહેલો યુનિટ છે, નીટના પહેલા યુનિટના 1 થી 4 ચેપ્ટરનો સમાવેશ થાય છે. એની અંદર મોસ્ટ ઓફ આપણે જે 5 સૃષ્ટિ છે એની ચર્ચા કરેલી છે. મોનેરા, પ્રોટિસ્ટા, ફંગસ એટલે ફૂગ, પછી વનસ્પતિ અને પ્રાણી, આની આપણે અહીંયા વાત કરવામાં આવેલી છે. તો એક માહિતી મુજબ જોઈએ તો દાખલા તરીકે વનસ્પતિ સૃષ્ટિ, અને પ્રાણી સૃષ્ટિ. તો અહીંયા આપણે વાત કરીએ તો વનસ્પતિ જે છે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતે પોતાનો જાતે ખોરાક બનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ છે એ એક લક્ષણ લઈ શકાય. જ્યારે પ્રાણી છે એ આડકતરી રીતે વનસ્પતિઓ ઉપર જ આધાર લઈ શકે છે, એટલે કે પોષણ છે એના આધારે પણ આપણે એને અલગ કરી શકાય છે. બીજું, જેમ જેમ આપણે આગળ જોતા જશું બરાબર, એક અહીંયા ખાસ વાત, આ બંને વચ્ચે જો જોવા જઈએ તો જે વનસ્પતિ સૃષ્ટિ છે આનો કોષ લઈએ તો આ વનસ્પતિ સૃષ્ટિ છે એના વનસ્પતિનો કોઈ પણ કોષ છે એની અંદર સૌથી પહેલા હશે કોષ દિવાલ. વનસ્પતિ એક જ ખાલી કોષ દિવાલ ધરાવે છે, અહીંયા વનસ્પતિ કોષ છે એ આપણે કોષ દિવાલ ધરાવે છે. ત્યારબાદ કોષરસ પટલ, કોષ કેન્દ્ર, કોષરસ. આ જે છે એ વનસ્પતિ કોષ છે અને આ જે સૌથી પહેલું છે એ છે કોષ દિવાલ. પ્રાણી માટે આપણે વાત કરીએ તો પ્રાણીનો જે કોષ છે એ
કોષ દિવાલ ધરાવતો નથી. આપણે લેબની અંદર વનસ્પતિ માટે આપણે ડુંગળી છે એનો છેદ લઈએ તો ડુંગળીની અંદર આપણને કોષ દિવાલ, ડુંગળીના જે છાલના જે કોષો છે એની અંદરનું જે પેલું લેયર રજિસ્ટર જે અલગ થશે એનું જે પડ છે એનો આપણે અભ્યાસ કરીએ તો આપણને એની અંદર કોષ દિવાલ જોવા મળશે. એના જે કોષ છે કંઈક આપણને આવા જોવા મળશે. અને અહીંયા આપણે પ્રાણી તરીકે આપણે લઈએ તો કે આ જે છે એ માનવના ગાળના કોષો છે. તો માનવના ગાળના કોષો તમે જોશો તો એની અંદર છે એ કોષ દિવાલ હોતી નથી. તો આપણને આવી રીતે જે પેલું રસ્તર છે એના આધારિત આપણને થોડા ઘણા કોષો છે એ માઇક્રોસ્કોપની અંદર ગાળના કોષો છે એ આપણને આવા દેખાય. તો આ બંને વચ્ચે એક મેઇન ડિફરન્સ છે એ કોષ દિવાલનો પણ આપણે લઈ શકીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ જે વાત કરશું એ આપણે વર્ગીકરણના સાધનોની વાત કરશું. તો આ જે આખી શ્રેણી છે એ તમારા મગજની અંદર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જવી જોઈએ. અને આની અંદર મોસ્ટ ઓફ છે એ તમારે લોકોએ આના જે વૈજ્ઞાનિક નામ આવેલા છે વૈજ્ઞાનિક નામો યાદ રાખવાના થાય. ત્યારબાદ ગોત્રના આપણે એક્ઝામ્પલ લીધા તો ગોત્ર કોને કહેવાય છે, પછી કુળ કીધું તો કુળ કોને કહેવાય છે, પ્રજાતિ છે તો પ્રજાતિ કોને કહેવાય છે. આ બધી જે માહિતીઓ છે એ તમારે વ્યવસ્થિત રીતે યાદ રાખવાની થાય. તો અત્યારે આ લેક્ચરની અંદર આપણે આટલું રાખશું.